નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે તો ઈરાન ઇઝરાયલ યુદ્ધ જેવી તણાવભરી પરિસ્થિતિને કારણે હવે દુબઈમાં સુરતના કુલ 20 પ્રવાસીઓ ફસાયા હતા, જેમાંથી 5 પ્રવાસીઓ દુબઈથી સ્પેશિયલ રિલીફ ફ્લાઇટ મારફતે મુંબઈ પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ ટ્રેન મારફતે સુરત પરત ફર્યા હતા। સુરત પહોંચતા જ પરિવારજનો દ્વારા તેમનું બુકે આપી અને હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે લાંબા સમય બાદ પોતાના જે સગા સંબંધીઓને મળતા પ્રવાસીઓ અને પરિજનોની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા અને આ દરમિયાન હોળી અને ધૂળેટીનો તહેવાર હોવાના કારણે ત્યાં એકબીજાને રંગ લગાવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી। દુબઈની સ્થિતિ હાલમાં અત્યારે સારી છે, બટ ફ્લાઇટ કેન્સલેશન કન્ટિન્યુઅસલી હતા, બટ હવે ધીરે ધીરે ફ્લાઇટો રિઝ્યુમ કરે છે। એટલે રિઝ્યુમ કરે તો એક ફ્લાઇટની અંદર લગભગ 300 થી 400 ઓન એન એવરેજ 4 થી 5,000 લોકો દુબઈની અંદર રિટર્ન થાય છે। તો એ ડે બાય ડે નંબર ઓફ પેસેન્જર વધતા જશે અને લોકો સુરતમાં આવતા જશે। બટ જે માહોલ વોરનો હતો એવી સ્થિતિમાં રેસ્ટોરન્ટો, હોટલ બધું ચાલુ હતું, એટલે એવો કોઈ ડરજનક માહોલ સર્જાયો નહીં હતો। પરત લગભગ હું 2 દિવસ કન્ટિન્યુઅસલી એરપોર્ટ પર જઈને ટિકિટની માંગ કરતા હતા અને એમાં અરાઈઝે અહીંયાથી ટિકિટ જે ઓપન થઈ એ કરીને અમે પાછા પરત આવ્યા છે। પરિવારમાં ખુશીનો ખૂબ જ માહોલ છે, બધા ભાવભૂક થઈ ગયા છે, કારણ કે જ્યારે એક દેશની અંદર યુદ્ધની સ્થિતિ હોય અને સ્થિતિમાંથી બહાર આવીને પરિવારજનોને મળીએ તો એ ઘણો આનંદનો